હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ ક્લાસની અંદર આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરને કમ્પ્લીટલી જોઈ ગયા અને આપણો જે બાકીનો પાર્ટ હતો એ હતો પ્લાન્ક થિયરીની અંદર વિદ્યુત ચુંબકીય વિકિરણની કણ પ્રકૃતિ. વિદ્યુત ચુંબકીય વિકિરણ એ બે પ્રકારની પ્રકૃતિ ધરાવે છે, તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ. એના આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા તરંગ પ્રકૃતિ અને લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યુત ચુંબકીય વિકિરણની કણ પ્રકૃતિ પ્લાન્ક ક્વોન્ટમ થિયરી મુજબ આપણે જોઈ ગયા અને એના ઉપર જે 4 પોઈન્ટ હતા એમાંથી પહેલા એક પોઈન્ટની આપણે એકચ્યુઅલી બે પોઈન્ટની આપણે ચર્ચા કરી લીધી છે. પહેલા નંબરની અંદર આપણે કાળા પદાર્થના વિકિરણ વિશે વાત કરી હતી અને સેકન્ડ પોઈન્ટની અંદર આપણે વાત કરી હતી ફોટો ઇલેક્ટ્રિક અસર, એટલે કે કોઈ ધાતુ ઉપર જ્યારે વિકિરણ પસાર કરવામાં આવે તો ત્યારે તે ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે અને ઇલેક્ટ્રોનનું વહન એ આપણને વિદ્યુત ઉર્જા આપે છે. આ ફોટો ઇલેક્ટ્રિક અસરની વાત કરી, રાઈટ? આઈ હોપ કે તમે એ સમજી ચૂક્યા છો, વ્યવસ્થિત રીતે તમે એને તૈયાર કરી લીધું હશે. આજનું લેક્ચર કેટલાક સમ આપણે સોલ્વ કરીશું, કેટલાક એક્ઝામ્પલ્સ જોઈશું કે જેથી તમને ખ્યાલ આવે કે આપણે જે ભણ્યા છે એનો યુઝ ક્યાં આવવાનો છે. એટલે નોટ પેન તૈયાર રાખજો, એની અંદર પ્રોપરલી આ નોટ ડાઉન કરવાનું થશે તમારે અને પ્રત્યેક એક્ઝામ્પલને અલગથી રકમ લખી અને ફરીથી પાછા તમારે જાતે પણ સોલ્વ આઉટ કરવાના થશે. ચલો શરૂ કરીએ છીએ આપણે. સૌથી પહેલો ક્વેશ્ચન આપણી પાસે છે, ધારો કે જો ક્વેશ્ચન જાતે પણ બનાવી શકાય અને બુકના પણ લઈ શકાય. હું અત્યારે બુકના કરાવું છું, ત્યારબાદ આપણે થોડાક એક્ઝામ્પલ્સ તમે જાતે પણ ચેક કરી શકશો. માનો કે તમારી પાસે કોઈ એક ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન છે અને આ ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશનમાંથી અમુક ચોક્કસ આવૃત્તિના રેડિયો તરંગોનું ઉત્સર્જન થાય છે. માનો કે 1368 કિલો હર્ટ્ઝ જેટલા કિલો હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા તરંગો ઉત્પન્ન થાય છે. હવે જો આ તરંગો ઉત્પન્ન થતા હોય તો આપણે તેની તરંગ લંબાઈ શોધો. શું શોધવી છે આપણે બેટા? તરંગ લંબાઈ. આ પ્રશ્નની અંદર તમે જોશો તો તમને દેખાય છે કે અહીં આપણને શું આપેલું છે? 1368 કિલો હર્ટ્ઝ એ શાની કિંમત છે? આવૃત્તિની કિંમત છે અને એ આવૃત્તિ ઉપરથી આપણે શું શોધી શકીએ છીએ? તરંગ લંબાઈ શોધી શકીએ છીએ. તો આવૃત્તિ એટલે શું? તો આવૃત્તિ બરાબર ન્યુ. કેટલી છે દીકરા? 1368 કિલો હર્ટ્ઝ. હવે તમને મેં આવૃત્તિ જ્યારે સમજાવી હતી ત્યારે એવું કીધું હતું કે કિલો હર્ટ્ઝને હર્ટ્ઝમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય. યાદ હોવું જોઈએ તમને. 1368 છે કિલો હર્ટ્ઝ, એની જગ્યાએ હું 10³ કરી દઈશ તો આ શું થઈ જશે? હર્ટ્ઝ થઈ જશે. એટલે 1368 × 10³ હર્ટ્ઝ. આ આપણને શું મળશે? ન્યુ. આપણે શોધવું શું છે બેટા? લેમ્ડા. તો તમે વિચારો કે લેમ્ડા અને ન્યુ વચ્ચેનો સંબંધ શું છે? ન્યુ C/લેમ્ડા. જો તમને ફોર્મ્યુલા યાદ નહીં આવે તો અહીંયા જ કહાની પૂરી થાય છે. ફોર્મ્યુલા યાદ કરવી પડશે. એટલે તમે જ્યાં વાંચવા માટે બેસો છો, હું એક તમને આઈડિયા આપીશ, એક એડવાઇસ પણ કહેવાય છે કે તમે જ્યાં વાંચવા બેસો છો મેજોરિટી ટાઈમ એક ચાર્ટ બનાવી દો. પ્રત્યેક ચેપ્ટરના ફોર્મ્યુલાસ ત્યાં લખી દો. કયો ફોર્મ્યુલા શાના માટે ઉપર સ્કેચ પેનથી લખવાનું, પેનથી નહીં, કે જેથી તમે દૂર બેઠા હોય તો પણ તમારા ધ્યાનમાં આવે. આ ફોર્મ્યુલાઝ અને આ ચાર્ટ ખૂબ મહત્વના હોય છે ઓવરનાઇટ રિવિઝન કરવા માટે. એટલે જે વિદ્યાર્થીઓનો ગોલ એકચ્યુઅલમાં MBBS કે ડોક્ટર બનવાનો છે કે JEE ની અંદર સારું પરિણામ લાવવાનું છે, એ વિદ્યાર્થીઓ તો અચૂક આ જે સ્ટ્રીક છે એને ફોલો કરવી જ પડશે, નહીં તો તમારું પરિણામ સારું લાવવામાં ખૂબ મુશ્કેલી પડશે તમને. હવે ન્યુની કિંમત આવી ગઈ છે બેટા. ન્યુ સૂત્ર ખબર છે C/લેમ્ડા. આપણે શોધવું શું છે? લેમ્ડા. તો લેમ્ડાને કરતા કરીશું તો C/ન્યુ. ચલો C શું છે? જો વેગ આપેલો ન હોય તો C ને આપણે પ્રકાશની ગતિ માનીશું અને એ છે 3.0 × 10⁸ મીટર પર સેકન્ડ. આ ચેપ્ટરના એક્ઝામ્પલમાં એકમ ખૂબ મહત્વના છે. જો એકમમાં ભૂલ કરી દાખલાનો જવાબ ખોટો આપશે ને પણ એ ઓપ્શન પાછો હશે ખરો. એટલે ખોટો જવાબ જે પોસિબલ હશે એ અંદર ઓપ્શનમાં હશે અને એકવાર ઓપ્શનનો જવાબ આવી જાય પછી તો આપણે કોઈનું માનતા જ નથી. આપણો જવાબ આવી ગયો છે.
પણ ધ્યાન રાખજો દીકરા, એકમમાં ભૂલ ન કરતા. ન્યુની કિંમત શું છે? 1368 ગુણ્યા 10 ની 3 ઘાત. કેલ્ક્યુલેશન પાર્ટ ઓલવેઝ તમારો રહેશે. હું સીધો જવાબ લખીશ, તમે આની કેલ્ક્યુલેશન કરી શકો છો. આ જવાબ આવશે 219.3 મીટર. કેટલો આવશે? આ સેકન્ડ ઇનવર્સ છે, એટલે સેકન્ડ ઇનવર્સ ઉપર જશે, સેકન્ડ કેન્સલ, મીટર રહેશે. તો લેમ્બડાની કિંમત આવશે 219.3 મીટર. બોલો ખ્યાલ આવે છે કે નહીં? તો ધ્યાન રાખજો, કિલો હર્ટ્ઝમાંથી હર્ટ્ઝ કરી અને મીટર પર સેકન્ડ છે, તો ફાઇનલી આપણો જવાબ શામાં આવી ગયો? મીટરમાં. આ પહેલો ક્વેશ્ચન. હવે બીજો એક ક્વેશ્ચન લઈએ. ધારો કે આપણી પાસે દ્રશ્યમાન વર્ણપટમાંથી રકમ જોઈ લઉં. દ્રશ્યમાન વર્ણપટમાંથી આપણી પાસે, ચલો આમાંથી રકમ લખી દો. દ્રશ્યમાન વર્ણપટમાંથી દ્રશ્યમાન વર્ણપટનો તરંગ લંબાઈ વિસ્તાર જાંબલી એટલે કે 400 નેનોમીટર થી લાલ એટલે કે 750 નેનોમીટર સુધી વિસ્તરેલો છે. તો આ તરંગ લંબાઈને આવૃત્તિમાં દર્શાવો. આમ જોઈએ તો ખૂબ સરળ દાખલો છે. આ દાખલાની અંદર કંઈ કરવાનું નથી. આ દાખલાની અંદર ખાલી તમારે બે તરંગ લંબાઈ આપી છે. એક જાંબલી રંગની તરંગ લંબાઈ 400 નેનોમીટર અને લાલ રંગની તરંગ લંબાઈ 750 નેનોમીટર, અને બંનેને શામાં કન્વર્ટ કરવાના છે? આવૃત્તિની અંદર બંનેને કન્વર્ટ કરવાના છે. સૌથી પહેલા છે જાંબલી રંગની તરંગ લંબાઈ. જાંબલી રંગની તરંગ લંબાઈ ધેટ ઇઝ લેમ્બડા, અને એ કિંમત કેટલી આપી છે? 400 નેનોમીટર. તો અહીંયા લખીશું આપણે 400 નેનોમીટર. હવે દીકરા ફરીથી આવૃત્તિ અને લેમ્બડાનો શું સંબંધ છે? યાદ કરો, સેમ આ રહે, ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમ્બડા. તો અહીંયા ફરીથી પાછું આવશે ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમ્બડા. ચલો બેટા, સી ની વેલ્યુ શું છે ખબર હોવી જોઈએ. 3.0 ઇન્ટુ 10⁸ અપોન લેમ્બડાની કિંમત શું છે? 400 ઇન્ટુ નેનોમીટર 10⁻⁹ 10⁻⁹ ધ્યાન રાખજો. અહીંયા નેનોમીટર છે, એનું મારે મીટરમાં કન્વર્ટ કરવું પડ્યું, બીકોઝ આ છે મીટર પર સેકન્ડ અને આ આવી ગયો મીટર. એટલે આવૃત્તિ આપણને સેકન્ડ ઇનવર્સમાં મળે, અને એ સેકન્ડ ઇનવર્સને તમે હર્ટ્ઝ પણ કહી શકો છો. ચલો, કેલ્ક્યુલેશન પાર્ટ ઓલવેઝ તમારો રહેશે. વેલ્યુ શોધી કાઢો. લગભગ આ કિંમત આવે છે 7.5 ઇન્ટુ 10⁻14 હર્ટ્ઝ. 10⁻14 હર્ટ્ઝ. આ તમારી ન્યુની કિંમત આવી ગઈ. ચલો, સેકન્ડ નંબરમાં જાંબલીની જગ્યાએ રંગ કયો આપેલો છે? લાલ રંગ. એની તરંગ લંબાઈ શું આપી છે? 750 નેનોમીટર. તો આ 750 નેનોમીટર માટે અહીંયા લખીશું લાલ રંગની તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 750 નેનોમીટર. અગેન ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમ્બડા. સી ની કિંમત છે 3.0 ઇન્ટુ 10⁸ અપોન લેમ્બડા છે 750 ઇન્ટુ 10⁻⁹. આ છે મીટર પર સેકન્ડ, આ છે મીટર. યુનિટમાં ખાસ ધ્યાન રાખવાનું. આનો જવાબ લાવશો તો આવશે 4.0 ઇન્ટુ 10⁻14 હર્ટ્ઝ. હર્ટ્ઝ પણ કહી શકો, સેકન્ડ ઇનવર્સ પણ તમે આને લખી શકો. હર્ટ્ઝની જગ્યાએ તમે સેકન્ડ ઇનવર્સ લખો, કોઈ જ વાંધો નથી, બંને એક જ વાત છે. તો સેકન્ડ એક્ઝામ્પલ. ચલો, ત્રીજા એક્ઝામ્પલની રકમ લખી લઈએ આપણે. થર્ડ નંબરમાં એવું કહે છે પીળું વિકિરણ જેની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ છે, તેની એ તમારે શોધવાની છે તરંગ સંખ્યા
અને બી તમારે શોધવાની છે આવૃત્તિ. બે વસ્તુ શોધો, તરંગ સંખ્યા અને આવૃત્તિ. હવે તરંગ સંખ્યા કેવી રીતે ગણી શકાય એ તમને ખ્યાલ હોવો જોઈએ. યાદ કરો દીકરા, તરંગ સંખ્યાનું મેં તમને સૂત્ર શું શીખવાડ્યું છે. તરંગ સંખ્યા એટલે શું? તો અહીં સૌથી પહેલા એ આવશે. તરંગ સંખ્યાને આપણે શું કહીએ છીએ? ન્યુ બાર. શું કહીએ છીએ? ન્યુ બાર. તો અહીં આવશે ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1 upon lambda. ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1 upon lambda. 1 upon lambda માં 1 upon 5800 એંગસ્ટ્રોમ છે. એ એંગસ્ટ્રોમમાં એકમ નહીં ચાલે, એંગસ્ટ્રોમનું કન્વર્ઝન કરવું પડશે મીટરમાં. એટલે એંગસ્ટ્રોમને મીટરમાં કન્વર્ટ કરીશું એટલે શું આવશે? 10⁻⁻10. ચલો આ કેલ્ક્યુલેશન કરો. 1 upon 5.8 કરી લો. 10⁻2 આમાંથી નીકળી જશે એટલે 10⁻8 રહેશે. a -8 ઉપર જશે એટલે +8 આવશે અને 1 upon 5.8 કરશો એટલે એ વેલ્યુ ટોટલ ફાઇનલ આન્સર આપણો કંઈક આવશે 1.724 into 10⁻6. આ કિંમત સાની આવી? મ્યુ બાર. હવે બેટા એટલું અહીં જોવાનું છે આપણે કે આ જે મ્યુ બારની કિંમત છે એમાં લેમ્ડાનો એકમ શું છે વિચારો. આ લેમ્ડાનો એકમ છે મીટર. તો આ યુનિટ આવશે મીટર ઇન્વર્સ. પ્રતિ મીટરમાંથી પસાર થયેલા તરંગની સંખ્યાને તરંગ સંખ્યા કહેવાય. રાઈટ? આ તરંગ સંખ્યાની વ્યાખ્યા મેં તમને કીધેલી છે. 1 મીટર માનો કે લંબાઈ છે અને આ 1 મીટર લંબાઈમાંથી કેટલા તરંગો પસાર થઈ જાય છે? તો 1 મીટર લંબાઈમાંથી પસાર થતા તરંગોની સંખ્યાને એની તરંગ સંખ્યા કહે છે. એટલે મીટર ઇન્વર્સ એ તરંગ સંખ્યાનું શું આવશે? એકમ. ઓકે, ચલો ત્યારબાદ બીજા નંબરમાં શોધવું છે આવૃત્તિ. તો અહીં આપણે આવૃત્તિ શોધીશું. તો આવૃત્તિ માટેનું સૂત્ર શું છે દીકરા? આપણને તરંગ લંબાઈની કિંમત 5800 એંગસ્ટ્રોમ આપેલી છે. એટલે આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ શું છે બોલો? ન્યુ ઇઝ ઇક્વલ ટુ c બાય લેમ્ડા. c ની કિંમત તો ફિક્સ છે 3.0 into 10⁸ એન્ડ લેમ્ડાની કિંમત કેટલી છે? 5800 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ ને કન્વર્ટ કરીશું શામાં? મીટરમાં. 10⁻10 મીટર. એટલે આપણને અહીંયા કેલ્ક્યુલેશન કરીને ન્યુ ની કિંમત મળશે. જોઈ લઈએ આપણે એ ન્યુ ની કિંમત આપણને કેટલી મળે છે? 5.172 into 10⁻14 સેકન્ડ ઇન્વર્સ કહી શકો, અધરવાઇઝ હર્ટ્ઝ પણ કહી શકાય, ઓર હર્ટ્ઝ. ઓકે, તો આ તમારા 3 દાખલા છે. ઝડપથી નોટ કરો. હજુ બીજા દાખલા આપણે કેલ્ક્યુલેટ કરવા છે. નોટ ડાઉન કરી લો. વિડિયોને પોઝ કરીને નોટ ડાઉન કરી લો. ચલો પૂછી નાખો બેટા. થેન્ક યુ. હવે આપણે 3 દાખલા જોયા. એ 3 બહુ સિમ્પલ એક્ઝામ્પલ હતા કે જેની અંદર આપણે ખાલી સૂત્રની અંદર વેલ્યુ પુટ કરવાની હતી અને ગણતરી કરી તમારે જવાબ લાવવાનો હતો. હું એક બીજી વસ્તુ કહેવા માંગીશ. નીટ અને JEE ના સ્ટુડન્ટ છે એમને ક્યારેય પણ કેલ્સીનો યુઝ નહીં કરવાનો કેલ્ક્યુલેશન માટે, કારણ કે એ આદત ન પડવી જોઈએ. બોર્ડ એક્ઝામિનેશનમાં કેલ્સી અલાઉડ છે, કેલ્ક્યુલેટર અલાઉડ છે, પરંતુ નીટ અને જેની એક્ઝામમાં કેલ્ક્યુલેટર અલાઉડ નથી. તો આપણે પહેલા દિવસથી જ એવી પ્રેક્ટિસ કરવી જોઈએ કે જેમાં કેલ્ક્યુલેશનમાં કેલ્ક્યુલેટરનો યુઝ ન કરીએ. નહીં તો આદત પડી જશે અને દાખલો તમને આવડતો હશે, સૂત્ર તમને આવડતું હશે, છતાં પણ તમે એ એક્ઝામ્પલ નહીં કરી શકો. એટલે થોડું ધ્યાન એ બાબતનું પણ રાખવું પડશે તમારે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ આપણે. તમારી પાસે છે 4th નંબરનું એક્ઝામ્પલ, જેમાં કીધું છે વિકિરણના 1 મોલ ફોટોનની આવૃત્તિ 5×10⁻14 હર્ટ્ઝ છે. તેની ઊર્જા ગણો. શું ગણવાનું છે બેટા? ઊર્જા. તમને આપેલું શું છે? ફોટોનની આવૃત્તિ આપેલી છે. હવે તમને ખબર હોવી જોઈએ કે આવૃત્તિ પરથી ઊર્જા કેવી રીતે શોધી શકાય. વિચારો ચલો.
તમને આવૃત્તિ આપી છે અને તમારે ઉર્જા ગણવાની છે, પણ 1 મોલ ફોટોનની તમારે ઉર્જા ગણવાની થશે. સૌથી પહેલા તો એક સૂત્ર છે E = h ન્યુ. જો અત્યાર સુધી ન્યુ c/λ સૂત્ર યુઝ કરતા હતા, હવે મેં E = h ન્યુ યુઝ કર્યું. શા માટે? તો તમારે એક્ઝામ્પલ જોવું પડે. એક્ઝામ્પલની અંદર તમને શું માંગ્યું છે? તો તમને ઉર્જા માંગી છે, એટલે ઉર્જાનો ન્યુ સાથેનો સંબંધ તમારે ક્રિએટ કરવો પડશે. હવે ઉર્જા છે E, h ની કિંમત કેટલી? તો 6.626 ગુણાકારમાં 10⁻⁴. આ h ની કિંમત તમને ખબર હોવી જોઈએ. ચલો h પછી ન્યુ ની કિંમત શું છે? 5 × 10⁻14. તો અહીં તમને શું મળી જશે? ઉર્જાની કિંમત મળી જશે. અને એ ઉર્જાની કિંમત આપણને મળે છે 3.313 ગુણાકારમાં 10⁻⁹ જૂલ. બેટા જુઓ, આ જે છે h, એ h નો એકમ શામાં હોય? જૂલ પર સેકન્ડ. અને ન્યુ નો એકમ શામાં હોય? સેકન્ડ ઇન્વર્સ. ન્યુ નો એકમ શામાં હોય? હર્ટ્ઝ. અહીંયા આપેલું છે હર્ટ્ઝ, રાઈટ? તો આ જૂલ પર સેકન્ડ અને હર્ટ્ઝ છે. આ જૂલ ઇન્ટુ સેકન્ડ, સોરી, જૂલ પર સેકન્ડ નહીં, જૂલ ઇન્ટુ સેકન્ડ, અને આ હર્ટ્ઝ છે. હર્ટ્ઝને તમે બીજી રીતે સેકન્ડ ઇન્વર્સ પણ લખી શકો, એટલે સેકન્ડ ને સેકન્ડ ઇન્વર્સ નીકળી જશે, વધશે શું? જૂલ. તો અહીંયા તમને ઉર્જાનો એકમ શું મળી ગયું? જૂલ. હવે જૂલ મળી ગયું, તમારે અહીં જૂલ પર મોલ લાવવાના છે. જૂલ પર મોલ લાવવાના હોય તો તમારે 1 મોલ ફોટોનની ઉર્જા શોધવાની થાય. અહીંયા લખીશું 1 મોલ ફોટોનની ઉર્જા બરાબર E × Na. તમને ખબર હોવી જોઈએ કે આ જે ઉર્જા આવી એ 1 ફોટોનની ઉર્જા છે. આ ઉર્જા શાની આવી? 1 સિંગલ ફોટોનની ઉર્જા છે. અને આપણે 1 મોલ ફોટોનની ઉર્જા શોધવી છે. 1 મોલમાં ફોટોન કેટલા હોય? એવોગેડ્રો નંબર જેટલા. તો આ શું છે? એવોગેડ્રો નંબર. તો અહીં તમારી પાસે ઉર્જા છે, અહીં એવોગેડ્રો નંબર છે. ઉર્જાની કિંમત છે 3.313 ગુણાકારમાં 10⁻⁹. પહેલું લેક્ચર મેં તમને શીખવાડ્યું, એના પછી સેકન્ડ લેક્ચરની અંદર મોલ કોન્સેપ્ટની વાત કરી હતી. અહીંયા જરૂર પડશે Na, ધેટ મીન્સ એવોગેડ્રો નંબર. 1 મોલમાં રહેલા ફોટોન કેટલા હોય? 6.022 × 10⁻23. 6.022 × 10⁻23, એનો 3.313 × 10⁻⁹ સાથે તમે ગુણાકાર કરો. ગુણાકાર કરશો એટલે તમને અહીં કિંમત પ્રાપ્ત થાય છે 199.51 × 10⁻³ જૂલ પર મોલ. આ જૂલ પર મોલ છે. માનો કે મારે કિલો જૂલ કરવું છે, તો 199.51 10⁻³ હું કાઢી લઉં તો આ થઈ જાય કિલો જૂલ પર મોલ. તો આ મને શું મળી ગયું? 1 મોલ ફોટોનની ઉર્જા પ્રાપ્ત થઈ. તો 1 મોલ ફોટોન માટે તમારે ધ્યાન રાખવાનું, ઉર્જા જે પણ આવે એ 1 ફોટોનની ઉર્જા હશે તો એને તમારે એવોગેડ્રો નંબર વડે ગુણવા પડશે. સૂત્રો નહીં આવડે તો દાખલા નહીં આવડે. તમને સૂત્ર આવડવું જરૂરી છે. ક્યારે કયું સૂત્ર યુઝ કરવું અને એનો એકમ શું હોય છે, જો આ બે વસ્તુ તમારા દિમાગમાં રહી તો તમે આરામથી આ ચેપ્ટરના એક્ઝામ્પલ કરી શકશો. કારણ કે આ ચેપ્ટર છે ખૂબ આસાન. એટલે આ ચેપ્ટરને તમે આરામથી સમજી પણ શકશો અને એક્ઝામ્પલ તમે કરી પણ શકશો. ચલો નેક્સ્ટ, એના પછીનો ક્વેશ્ચન છે આપણી પાસે નંબર 5. એ છે 100 વોટનો એક ગોળો 400 નેનોમીટર તરંગ લંબાઈના 400 નેનોમીટર તરંગ લંબાઈના એક વર્ણી પ્રકાશનું ઉત્સર્જન કરે છે. ગોરા વડે પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા ગણો. ચલો, આ જે એક્ઝામ્પલ મેં આપ્યું છે, આ એક્ઝામ્પલની તમે જાતે પ્રયત્ન કરો.
શું આવી શકે? થોડીક વાર પ્રયત્ન કરો, ત્યારબાદ આપણે જોઈએ છે કે આ એક્ઝામ્પલને કેવી રીતે ગણી શકાય. ઝડપથી 100 વોટ આપેલો છે, એની હું ખાલી તમને વાત કરી લઉં. 100 વોટ એ ઘોડાનો પાવર કહેવાય, ઘોડાની શક્તિ કહેવાય. તો અહીંયા લખીશું આપણે ઘોડાની શક્તિ બરાબર 100 વોટ. અને 100 વોટને શું કહેવાય? તો વોટનો મતલબ છે જૂલ પર સેકન્ડ. જૂલ પર સેકન્ડ યાદ રાખજો. હવે તમે જાતે પ્રયત્ન કરો. તરંગ લંબાઈ આપી છે અને તમારે ફોટોનની સંખ્યા ગણવાની છે. ચલો ઝડપથી 1-2 મિનિટ આપું છું તમને, ઝડપથી ગણી લો. જો બેટા ગણાઈ ગયું એક્ઝામ્પલ. શું આવે છે આન્સર? વિડીયોને પોઝ કરી ગણવાનું હોય તમારે. શું આવે છે આન્સર? ચલો હું તમને ગણાવી લઉં આનો આન્સર કેવી રીતે ગણી શકાય. સૌથી પહેલો પોઈન્ટ એ છે કે તમને ગોળાની શક્તિ આપેલી છે 100 જૂલ પર સેકન્ડ. મતલબ એ છે કે આ 100 જૂલ ઉર્જા પ્રતિ સેકન્ડમાં ઉત્સર્જિત કરે છે. એટલે હવે તમારે એક ફોટોનની ઉર્જા શોધવાની છે. તો એમાં કેટલા ફોટોન દ્વારા 100 જૂલ ઉર્જા છૂટી પડતી હશે એ જોઈશું આપણે. તો એક કામ કરીએ, સૌથી પહેલા આપણે કામ કરીશું E બરાબર ફોટોનની ઉર્જા શોધીશું. E બરાબર hc બાય લેમ્ડા. h અચળ છે, c અચળ છે, લેમ્ડા તમને આપેલો છે ક્યાં ગયો? આ રહ્યો 400 નેનોમીટર. એ નેનોમીટરને શામાં કન્વર્ટ કરવાના? મીટરમાં. ચલો દીકરા, h ની કિંમત શું આવે? h છે 6.626 ગુણાકારમાં 10 - 34 જૂલ ઇન્ટુ સેકન્ડ. c શું છે? પ્રકાશની ગતિ 3.0 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ. અને લેમ્ડાની કિંમત શું? તો લેમ્ડા એટલે તરંગ લંબાઈ કેટલી છે? 400 નેનોમીટર. 400 ગુણ્યા 10 - 9. તો આ બધાની કેલ્ક્યુલેશન તમે કરશો એટલે તમને આન્સર એમાં મળે છે 4.969 ઇન્ટુ 10⁻⁻19. 10⁻⁻19. આ જે કિંમત આવી બેટા એ જૂલમાં આવી, પણ આ કિંમત એ આ 400 નેનોમીટર તરંગ લંબાઈનો એક વર્ણી પ્રકાશ એવું કીધું છે. હું સમજાવું એક વસ્તુ ધ્યાનથી સમજજો. 400 નેનોમીટર તરંગ લંબાઈનો એક વર્ણી પ્રકાશ લખ્યો છે. એનો મતલબ કે ગોળામાંથી માત્ર 400 નેનોમીટર વાળા વિકિરણો જ બહાર નીકળી શકે છે, બીજું કોઈ વિકિરણ નીકળતું નથી. એટલે તરંગ લંબાઈ એની ફિક્સ છે. બીજી વસ્તુ, અહીં જે આપણે 400 નેનોમીટર છે એ પ્રત્યેક તરંગની તરંગ લંબાઈ છે. તરંગ એક ફોટોનથી બને એટલે એક ફોટોન એક તરંગ બનાવે. તો અહીં આપણે તરંગ લંબાઈની મદદથી જે ઉર્જા મેળવીશું એ જૂલ પર ફોટોન છે. મતલબ કે આ ઉર્જા એક ફોટોનની ઉર્જા કહેવાશે, કારણ કે આ તરંગ લંબાઈ કોની કહેવાય? તો આ તરંગ લંબાઈ એક ફોટોનની કહેવાય. બોલો ખ્યાલ આવે છે? એક ફોટોનની તરંગ લંબાઈ છે, એના પરથી જે ઉર્જા મળે એ એક ફોટોનની મળી. હવે તમને ખબર પડી કે આ એક ફોટોનની ઉર્જા છે, એટલે એવું કહી શકાય કે આટલી જૂલ ઉર્જા છૂટી પડે તો એક ફોટોન હોય તો તમારી પાસે 100 જૂલ ઉર્જા છૂટી પડે એક સેકન્ડમાં તો કેટલા ફોટોન હોય? તો અહીં તમે એવી રીતે લખી શકો. ડાયરેક્ટ તો ભાગાકાર જ કરવાનું હોય, બીજું કશું જ ના હોય. 100 જૂલ ભાગ્યા આ કરી દો એટલે તમને ફોટોનની સંખ્યા મળી જશે. પરંતુ આપણે પદ મૂકીને જોઈએ છીએ. શું લખીશું બોલો? આ જે છે 4.969 ગુણ્યા 10 - 19 જૂલ ઉર્જા બરાબર એક ફોટોન માટે તમારી પાસે ટોટલ 100 જૂલ ઉર્જા છે. પર સેકન્ડની વાત છે તો કેટલા ફોટોન પર સેકન્ડ? તો અહીંયા તમારી પાસે આવશે 100 ભાગાકારમાં 4.969 ગુણ્યા 10 - 19. ચલો બેટા કેલ્ક્યુલેશન કરો. આ કેલ્ક્યુલેશન થી આન્સર આવશે 2.012 ઇન્ટુ 10⁻20. આવો કંઈક આન્સર આવે છે. યસ, 10⁻20. હવે તમે જુઓ તો આ ઉપર છે જૂલ, આ છે જૂલ પર સેકન્ડ, તો આ સેકન્ડ ઉપર જતા રહેશે. તો એક સેકન્ડની અંદર તમે આટલી ઉર્જા છૂટી કરી શકો છો. ક્યાંય ભૂલ થઈ છે? જૂલ પર સેકન્ડ ઉપર આવશે ને, જૂલ પર સેકન્ડ એટલે આ પ્રતિ સેકન્ડ, સેકન્ડ ઇન્વર્સ આવશે. ઓકે, 2.012 ઇન્ટુ 10⁻20 સેકન્ડ ઇન્વર્સ જેટલા અહીંયા આ કિંમત આવી. આ ફોટોનની સંખ્યા આવી. પ્રતિ સેકન્ડ આટલા ફોટોન અહીંયા ઉત્પન્ન. બોલો ખ્યાલ આવે છે?
જો બહુ સિમ્પલ વસ્તુ છે, બે જ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. તમે ફોર્મ્યુલા યાદ રાખો, સૂત્ર, અને બીજા નંબરમાં એ સૂત્રનો એકમ. જે કોન્સ્ટન્ટ છે એની વેલ્યુ તમને એક્ઝામ્પલમાં કદાચ આપે પણ ખરા, ન પણ આપે તો તમારે એ કોન્સ્ટન્ટની વેલ્યુ યાદ પણ રાખવી પડશે. ઓકે, નોટ કરી લો, ત્યારબાદ આગળ વધીએ છીએ. હવે એક એક્ઝામ્પલ તમારા સમક્ષ હાજર છે. શું છે એક્ઝામ્પલ જુઓ, અને ત્યારબાદ તમે વિચારો કે આ એક્ઝામ્પલ કઈ થિયરીનું છે, અને ત્યારબાદ એનો જવાબ આપણે કેવી રીતે લાવી શકીએ. આ બધા પોઈન્ટ આપણે વિચારવાના છે. જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણની 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમની સપાટી પર પડે ત્યારે 1.68 ગુણ્યા 10⁵ જૂલ પર મોલ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આ શું કહેવા માંગે છે કે માનો કે તમારી પાસે અહીંયા એક સોડિયમ ધાતુ છે. આ સોડિયમ ધાતુ ઉપર આપણે શું પસાર કરીએ છીએ? વિકિરણ. આ જે વિકિરણ પસાર કરીએ છીએ એની 300 નેનોમીટર તરંગ લંબાઈ છે. એટલે આની તરંગ લંબાઈ કેટલી છે? 300 નેનોમીટર. અને અહીંથી ઇલેક્ટ્રોન છૂટો પડે છે. આ છૂટા પડતા ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જી મતલબ ગતિજ ઊર્જા કેટલી આપેલી છે બેટા? 1.68 ગુણાકારમાં 10⁵ જૂલ પર મોલ. હવે તમને એ ખબર પડવી જોઈએ કે ધાતુની સપાટી પર પ્રકાશ આપાત કરતા છૂટા પડતા ઇલેક્ટ્રોન આ કઈ ઘટના છે? બોલો. ફોટો ઇલેક્ટ્રિક અસર. ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે ગતિ ઊર્જા સાથે, એટલે ઇલેક્ટ્રોન ગતિ પણ કરે છે, એટલે વિદ્યુત ઊર્જા અહીંયા મળી શકે. રાઈટ? ઓકે. હવે અહીં તમે ધ્યાનથી જોશો તો 1.68 10⁵ જૂલ પર મોલ છે. ચલો પહેલા રકમ જોઈએ, પછી આપણે કમ્પેરિઝન કરીએ. સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા ઓછામાં ઓછી કેટલી ઊર્જા જરૂર પડે? એટલે આપણે અહીંયા શોધવાનું શું છે? ઊર્જા. કોના માટે? એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની. અને ત્યારબાદ ફોટો ઇલેક્ટ્રોન, આ જે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન છે એને ફોટો ઇલેક્ટ્રોન કહેવાય. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં છૂટા પડતા ઇલેક્ટ્રોન એને ફોટો ઇલેક્ટ્રોન કહેવાય. તો આ જે ફોટો ઇલેક્ટ્રોન છે, આ ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે વધુમાં વધુ કેટલી તરંગ લંબાઈની જરૂર પડે? એટલે તરંગ લંબાઈ આપી છે અને ફાઇનલી તરંગ લંબાઈ શોધવાની છે. જોઈએ, અહીં સૌથી પહેલો પ્રોબ્લેમ એ છે કે ઉત્પન્ન થયેલી ગતિ ઉર્જાવાળો જે ઇલેક્ટ્રોન છે એ જૂલ પર મોલ છે. એટલે આ ઉર્જા તમને 1 મોલની આપેલી છે. 1 મોલની આપેલી છે એનો મતલબ શું કે 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોનની આ ઉર્જા છે. જ્યારે વિકિરણ તમને 1 જ આપ્યું છે, એટલે 1 જ વિકિરણની તરંગ લંબાઈ છે. એટલે આપણે શું કરવું પડશે કે 1 વિકિરણની તરંગ લંબાઈ છે એટલે 1 ફોટોનનું ઉર્જાનું મૂલ્ય મળે. એ 1 ફોટોનના ઉર્જા મૂલ્યમાંથી 1 મોલ ફોટોનના ઉર્જા મૂલ્યમાં એનું કન્વર્ઝન કરવું પડે, કારણ કે અહીં પ્રતિ મોલ છે. જો અહીં પ્રતિ મોલ ના હોત તો સીધી જ ગણતરી થઈ જતી. તમને ખ્યાલ હશે કે અહીંયા જે વિકિરણ આપાત કરીએ છીએ એમાંથી થોડીક ઉર્જા કોણ મેળવી લેશે? સોડિયમ. કારણ કે સોડિયમનું આ પરમાણુનું કેન્દ્ર અહીં હશે ઇલેક્ટ્રોન. આ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે શું આવેલું હોય? આકર્ષણ બળ. આ આકર્ષણ બળને તોડવું પડે અને ઇલેક્ટ્રોનને છૂટા કરવા પડે. તો થોડી ઘણી ઉર્જા આ સોડિયમ મેળવશે, વધારાની ઉર્જા ઇલેક્ટ્રોન લઈ જશે. ફોટો ઇલેક્ટ્રિક અસરને તમે કેટલું સમજ્યા છો એના ઉપર આ ક્વેશ્ચન આધારિત છે. જોઈએ છે આપણે લેમ્બડાની મદદથી પહેલા ઉર્જા શોધીશું. તો E = hc/λ. h ની કિંમત શું છે દીકરા? h એટલે 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. c પ્રકાશની ગતિ કેટલી હોય? 3.0 ઇન્ટુ 10⁸ અપોન લેમ્બડા. લેમ્બડા એટલે તરંગ લંબાઈ કેટલી? 300 નેનોમીટર. તો 300 ગુણ્યા 10⁻9. 300 ગુણ્યા 10⁻9. આનું ટોટલ કેલ્ક્યુલેશન તમે કરશો એટલે તમને અહીંયા શાની કિંમત મળશે? ઊર્જાની કિંમત મળશે. અને એ ઊર્જાની કિંમત મળે છે 6.626 ગુણાકારમાં 10⁻19. તમે કેલ્ક્યુલેશન અહીંયા સરળ છે. આને 3 લઈ લો, 0 ને અહીં આપી દો એટલે 10⁻². -9 માંથી -7 થઈ જશે. 3 3 કેન્સલ આઉટ થઈ જશે. -7 ઉપર જાય +7 એટલે આ રહેશે 17. બોલો, અહીંયા 7 રહેશે એટલે અહીં થશે 15.
એટલે 10 ની 15 ઘાત -34 માંથી +15 જશે એટલે -19 ઘાત આવશે, બરાબર। તો આ ઊર્જા આવી, આ ઊર્જા જૂલ પર ફોટોન, મતલબ કે આ એક ફોટોનની ઊર્જા આવી। શું આ 1 મોલ ઊર્જા અને 1 ફોટોન ઊર્જા બંને એક સમાન એકમ કહેવાશે? બોલો, તો નહીં કહેવાય। અહીં જૂલ પર મોલ છે તો મારે જૂલ પર મોલ લાવવા પડે। 1 ફોટોનની ઊર્જા આટલી છે તો 1 મોલની કેટલી? તો 1 મોલની અંદર કેટલા ફોટોન હોય? 6.022 × 1023 ઘાત। તો અહીંયા ફરી આપણે લખીશું 1 મોલ ફોટોનની ઊર્જા બરાબર શું આવશે? આ ઊર્જા ગુણાકારમાં એવોગાડ્રો નંબર, તો 6.626 into 10⁻⁻19 into 6.022 into 10⁻23। 1 મોલ ફોટોનની ઊર્જામાં ઊર્જાને એવોગાડ્રો નંબર વડે ગુણવા પડે। તો આ 1 ફોટોનની ઊર્જા, આ 1 મોલ, બંનેનો ગુણાકાર કરીશું એટલે મને શું મળશે? 1 મોલ ફોટોનની ઊર્જા મળશે। ચલો એની વેલ્યુ શું આવશે? તો આની વેલ્યુ આવે છે 3.99 into 10⁵ જૂલ પર મોલ। તો આપણે શું કર્યું એ સમજો। પહેલા તો કે આપણી પાસે જે તરંગ લંબાઈ હતી એ તરંગ લંબાઈમાંથી જૂલ પર મોલ ઊર્જા શોધી લાવ્યા। એટલે હું એવું કહી શકું કે અહીંથી જે વિકિરણ છે એના પ્રતિ મોલ ઊર્જા કેટલી? તો એની પ્રતિ મોલ ઊર્જા છે 3.99 ગુણ્યા 10⁵ ઘાત। આટલી જૂલ પર મોલ ઊર્જા તમે સોડિયમને આપો છો, એમાંથી સોડિયમ થોડીક ઊર્જા મેળવશે અને બાકીની ઊર્જા ગતિ ઊર્જા સ્વરૂપે બહાર કાઢી લે છે। તો અહીં ગતિ ઊર્જા સ્વરૂપે બહાર આવતી ઊર્જા પર મોલ ખબર છે, પસાર કરવામાં આવતી ઊર્જા પર મોલ ખબર છે, બેનો તફાવત લઈ લો। બાકીની ઊર્જા કોણે મેળવી લીધી? સોડિયમે। શું કરવા મેળવી? ઇલેક્ટ્રોન છૂટા કરવા માટે। તો અહીં તમારે સૌથી પહેલા લખવું પડશે કે 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે સોડિયમ દ્વારા શોષાતી ઊર્જા બરાબર। સોડિયમ શું કરશે? ઊર્જા શોષી લેશે। આ સોડિયમ ઊર્જા શોષી લેશે કેટલી? તો આ ઊર્જા કેટલી મેળવે? આટલી પસાર કરો છો, આટલી બહાર નીકળે છે, તો બાકીની તો બંનેના તફાવત જેટલી। તો અહીં લખીશું 3.99 into 10⁵ minus 1.68 into 10⁵। ચલો અહીં તમારી પાસે 10⁵ કોમન નીકળશે એટલે 3.99 minus 1.68 કરી લો અને 10⁵। આ વેલ્યુ કેટલી આવે છે એ ચેક કરી લો। તો એ વેલ્યુ આવે છે 2.31 into 10⁵। આ જૂલ પર મોલ, આ ઊર્જાનું મૂલ્ય પર મોલ આવ્યું। કોણ શોષી રહ્યું છે? આ સોડિયમ। એટલે સોડિયમ આટલી ઊર્જા શોષે તો 1 મોલ ઇલેક્ટ્રોન છૂટા કરે। 1 મોલ એટલે કેટલા ઇલેક્ટ્રોન હોય? એવોગાડ્રો નંબર જેટલા। હવે દીકરા અહીં જુઓ શું કહે છે? સોડિયમમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવા ઓછામાં ઓછી કેટલી ઊર્જાની જરૂર પડે? આ 1 મોલ ઇલેક્ટ્રોન છૂટા કરે। આપણે એક જ ઇલેક્ટ્રોન છૂટો કરવો છે। શું કરીશું બોલો? 1 ઇલેક્ટ્રોન છૂટા કરવા માટે તો અહીંયા લખી શકાય 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઊર્જા બરાબર આટલી ઊર્જા 1 મોલ માટે છે તો 1 ઇલેક્ટ્રોન માટે કેટલી? તો એવોગાડ્રો નંબર વડે શું કરવાનું? તમારે ભાગી લેવાનું। એવોગાડ્રો નંબર વડે ભાગશો એટલે 6.022 ગુણાકારમાં 10⁻23 ઘાત। ચલો ભાગાકાર કરશો તો અહીંયા તમને ઊર્જાની કિંમત મળશે। એ ઊર્જાની કિંમત કઈ? તો 1 ઇલેક્ટ્રોન દૂર કરવા જરૂરી ઊર્જા। એ વેલ્યુ કેટલી આવે છે જોઈ લઈએ આપણે। એ વેલ્યુ આવે છે 3.84 into 10⁻⁹ જૂલ। આટલી કિંમત આપણને ઊર્જાની જરૂર પડે છે સોડિયમમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવા। આ સોડિયમની 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા જરૂરી ઊર્જા છે। જો મેં લખ્યું છે 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા, એમાંથી મારે એક જ ઇલેક્ટ્રોન દૂર કરવો હતો તો શું કર્યું? તો આ ઊર્જા હું આપીશ એટલે 1 ઇલેક્ટ્રોન છૂટો પડે। હજુ કંઈક પૂછ્યું છે તમને? જુઓ
ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવા માટે કેટલી વધુમાં વધુ તરંગ લંબાઈની જરૂર પડે? તો આ એક ઇલેક્ટ્રોન માટે જરૂરી ઊર્જા છે. આની શું શોધી કાઢવાની? તરંગ લંબાઈ. એટલે એક ઇલેક્ટ્રોન માટેની તરંગ લંબાઈ મળશે. તરંગ લંબાઈ E = hc/λ. લેમ્બડા ને કરતા કરી દો તો hc/E. h કેટલો છે? 6.626 ગુણ્યા 10⁻34. c કેટલો છે? 3.0 ગુણ્યા 10⁸. E કેટલો છે? 3.84 ગુણ્યા 10⁻19. તો અહીં તમને લેમ્બડાની કિંમત મળશે. તમે કેલ્ક્યુલેશન કરશો તો ઓલમોસ્ટ આ કિંમત ડબલની આસપાસ છે. 3 વડે તમે એને ગુણશો એટલે આ કિંમત લગભગ આવશે બુક પ્રમાણે 517 નેનોમીટર. આની આસપાસ આ વેલ્યુ આવશે. નેનોમીટર માટે મીટરમાં જવાબ આવશે પણ 10⁻⁹ હશે એટલે 10⁻⁹ ને આપણે હટાવી લઈશું એટલે ફાઇનલી આપણને નેનોમીટરની અંદર જવાબ મળશે. થોડો ખ્યાલ આવે છે? શું કર્યું? ફરી એકવાર આ દાખલાને જોઈ લો કારણ કે આ દાખલાને સમજવો મહત્વનો છે. આખો દાખલો ગૂંચવણ ભરેલો એટલા માટે છે કારણ કે આના એકમ અલગ અલગ છે. સૌથી પહેલા તમને એક વિકિરણની તરંગ લંબાઈ આપી છે અને 1 મોલ ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોનની ઊર્જા આપી છે. એટલે 1 મોલ ઊર્જા જે આપેલી છે ઇલેક્ટ્રોનની, તો આ તરંગ લંબાઈને 1 મોલની ઊર્જામાં કન્વર્ટ કરવું પડે. એટલે E = hc/λ થી જે ઊર્જા આવી એ 1 ફોટોનની ઊર્જા આવી. મારે શું કરવું પડ્યું? 1 મોલ ફોટોનની ઊર્જા લાવવી પડી કારણ કે અહીંયા 1 મોલની કિંમત આપી છે. જો અહીંયા મોલ ન આપ્યા હોત, એકલા જૂલ હોત તો આપણે સીધા કિંમતમાંથી બાદબાકી કરતા એટલે આ પદ સીધું આવતું. પણ અહીં એવોગેડ્રો નંબર વડે ગુણવાની જરૂર પડે છે કારણ કે આપણે અહીં 1 મોલમાં આપેલું છે તો અહીંયા પણ પર મોલ કરવું પડે. 3.99 10⁵ જૂલ પર મોલ આવી. આમાંથી આ કિંમત બાદ કરી, જે ઇલેક્ટ્રોનની ઊર્જા હતી એ બાદ કરી દીધી તો આટલી ઊર્જા સોડિયમ દ્વારા શું થઈ? શોષણ પામી. 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા આટલી ઊર્જાની જરૂર પડે તો 1 ઇલેક્ટ્રોન માટે કેટલી જરૂર પડે? તો ભાગાકાર કર્યો અને પરિણામે આ પર ઇલેક્ટ્રોન ઊર્જા આવી. પર ઇલેક્ટ્રોન ઊર્જા આવી અને E = hc/λ. સૂત્ર મૂકી, કિંમતો મૂકી, ફાઇનલી આપણે એની શું શોધી કાઢી? તરંગ લંબાઈ. ઓકે, ખ્યાલ આવે છે બેટા? ચલો નોટ કરી લો. ત્યારબાદ ઓર એક એક્ઝામ્પલ આપણે ગણતરીમાં લેવું છે. 7 નંબરનું એક્ઝામ્પલ શું કહે છે જુઓ. એક ધાતુ માટે દેહલી આવૃત્તિ. દેહલી આવૃત્તિ શું છે તમને ખબર હોવી જોઈએ. મિનિમમ આવૃત્તિ જેની જરૂર છે ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરાવવા માટે. ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોન છૂટા કરવા માટે મિનિમમ જે આવૃત્તિની જરૂર છે એને આપણે શું નામ આપીશું? દેહલી આવૃત્તિ. જ્યારે ધાતુ આવૃત્તિની કિંમત છે ન્યુ 1.0 × 10⁻15 સેકન્ડ ઇન્વર્સ. આ તીવ્રતા વાળું વિકિરણ જ્યારે ધાતુની સપાટી પર અથડાય છે ત્યારે ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોનની શું શોધવાની છે? ગતિજ ઊર્જા. 1/2 mv². આ આપણને ખબર છે ગતિ ઊર્જાનું સૂત્ર છે. હવે તમને ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર આ સૂત્ર મેં તમને ડિરાઈવ કરીને આપેલું છે. સૂત્ર શું હતું યાદ કરો. hν = hν0 પ્લસ કાઇનેટિક એનર્જી, ગતિ ઊર્જા. આ તો આપણે શોધવાની છે. તો કાઇનેટિક એનર્જીને જો હું કરતા કરી દઉં, જે સૂત્ર શું હોય છે? 1/2 mev². માસ ઓફ ઇલેક્ટ્રોન એન્ડ વેલોસિટી. મતલબ જો ગતિ આપેલી હોય તો સીધી જ શોધી શકતા, પણ એવું આપ્યું નથી, આવૃત્તિ આપી છે. શું કરીશું બોલો? કે hν0 આ બાજુ જાય એટલે hν - hν0. h કોમન નીકળે, ν - ν0. h ની કિંમત શું હોય? 6.626 × 10⁻34. ન્યુ ની કિંમત કેટલી છે? ન્યુ મતલબ આવૃત્તિ અને ν0 એટલે દેહલી આવૃત્તિ. તો આ શું છે? 1.0 × 10⁻15 - 7.0 × 10⁻14. 6.626 × 10⁻34 -14 અને -15 છે. બાદબાકીમાં ઘાતમાં બાદબાકી કેવી રીતે થાય? તો બંનેના ઘાત સમાન કરવા પડે. એટલે કાં તો મારે આને 15 કરવું પડે કાં આને મારે 14 કરવું પડે. એક કામ કરીએ, 10 × 10⁻14 કરી દઈએ. એટલે મેં 1.0 હતું એનું 10 કર્યું એટલે અહીંયા કિંમત મેં મોટી કરી, અહીં કિંમત એક નાની કરી શકું. -7.0 × 10⁻14. 10⁻14 કોમન નીકળે 10 માંથી 7 જાય એટલે વધે 3. 6.626
ગુણાકારમાં 10 ની -34 ઘાત 3.0 ગુણ્યા 10 ની 14 ઘાત 6.626 ગુણ્યા 3 કરશો અને 10 ની -34 માંથી 10 ની 14 એટલે -20 વધશે. ફાઇનલ આન્સર તમારો આવે છે 19.88 10 ની 20 ઘાત સોરી -20 વધવાની છે એટલે અહીં આવે છે 1.988 ગુણાકારમાં 10 ની -19 ઘાત. આ કિંમત આવે છે 10 ની -19 ઘાત, રાઈટ છે, બરોબર છે. આ આવી ગઈ આપણી ગતિજ ઊર્જાની કિંમત. શામાં આવશે બેટા? જૂલમાં. કેમ જૂલમાં આવશે? તો ન્યુ 0 જે છે એની ઊર્જા હંમેશા જૂલમાં મળશે. એટલે આપણે અહીંયા કાઇનેટિક એનર્જી છે, કાઇનેટિક એનર્જી કયા એકમમાં મળશે? જૂલમાં. ન્યુ ની કિંમત પરથી જૂલ મળશે. ઓકે, તો આ ગતિ ઊર્જા મળી આપણને કોની? ઇલેક્ટ્રોનની. તો આ અગેન શાનું સૂત્ર છે? ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસરનું આ સૂત્ર છે. બોલો, ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ કરવી પડશે તમારે. તમે જેટલી જો જાતે પ્રેક્ટિસ કરશો, હું તમને ગણાવીશ એમાં તમને ઓછી મજા આવે. કેમ? કારણ કે હું સૂત્ર લખીશ મારી રીતે વિચારીને. તમે આ રકમને ફરીથી લખો, ફરીથી જાતે વિચારી લો કે આ સૂત્ર કેવી રીતે યુઝ કરી શકાય, આમાં હું શું કરી શકું. મોટા ભાગના વિદ્યાર્થીઓની એક મિસ્ટેક કોમન શું હોય છે કે દાખલો જોઈ લે અને એમ લાગે કે આ તો આવડે એવું છે. ના, તમારે આ દાખલાની રકમ અલગ પેજ પર ફરી લખવાની અને ફરી જાતે ગણવાનો. એકવાર નોટબુકમાં તો ગણી લો આમાં જોઈ, પણ પછી ફરીથી તમારે જાતે પણ આ દાખલો ગણવાનો થશે. બરાબર છે? જો તમે ગણી શકો છો તો તમને ફાયદો થશે. એક દાખલો હું તમને હોમવર્કમાં આપું છું જે તમારે કેલ્ક્યુલેટ કરી લેવાનો છે. રકમ હું તમને લખાવી દઉં છું. ચલો, ક્વેશ્ચન છે આપણો હોમવર્કમાં છે. આ દાખલો ગણી લેજો. સોડિયમ લેમ્પમાંથી 580 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો પીળો પ્રકાશ ઉત્સર્જિત થાય છે. તો સૌથી પહેલા તમારે આ પ્રકાશની આવૃત્તિ શોધવાની છે. બીજું, તમારે આની તરંગ સંખ્યા શોધવાની છે. તો આ 580 નેનોમીટર પરથી આવૃત્તિ અને તરંગ સંખ્યા તમે શોધી લાવો. ઓર એક ક્વેશ્ચન પણ લખી દઉં છું, એ પણ તમે જાતે ગણતરી કરી લો. 3 ગુણાકારમાં 10 ની 15 ઘાત હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા ફોટોનની ઊર્જા ગણો. જેની તરંગ લંબાઈ છે 0.50 એંગસ્ટ્રોમ છે. જેની તરંગ લંબાઈ 0.50 એંગસ્ટ્રોમ છે. ઓકે, તો તમે આ ક્વેશ્ચન બે આપ્યા છે, બંને ક્વેશ્ચનના આન્સર કોમેન્ટ બોક્સની અંદર લખીને તમે મૂકી દો. ઓકે, તો ત્યાં સુધી વ્યવસ્થિત આ દાખલાની ગણતરી કરી લો. જે આપ્યા છે તે હોમવર્કમાં પ્રોપર કેલ્ક્યુલેટ કરી લો અને આ વિડીયોને 1.5 સ્પીડ પર પણ તમે ફરીથી એકવાર જોઈ લેશો તો તમારો કોન્ફિડન્સ વધી જશે. મેં તમને જે આઈડિયા આપ્યા છે, જે ટ્રીક આપી છે કે ચાર્ટ બોર્ડ બનાવી દો, જેની અંદર અલગ અલગ કલરની સ્કેચ પેનનો યુઝ કરી તમે પ્રોપર ફોર્મ્યુલા નક્કી કરી લો. સૂત્ર એ થિયરીનું નામ અને એ સૂત્ર તમારે લખવાનું, એકમ પણ જોડે જોડે લખી દેજો. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત તૈયારી કરી લો. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ વેરી મચ.